ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય અકાઉન્ટ. આપણે ચેપ્ટર નંબર પહેલું અકાઉન્ટમાં હિસાબી પદ્ધતિ અને પારિભાષિક શબ્દો અને તેના પારિભાષિક શબ્દો એના વિશે આપણે જોઈ રહ્યા છીએ. હિસાબી પદ્ધતિના ફાયદા પહોંચ્યા છે. આ મુદ્દો એક વખત લખજો, પાકું કરજો, બરાબર. અને હું ચેક કરીશ જ્યારે હું માંગીશ ત્યારે, ધ્યાન આપજો. અને એને આધારિત પાસ કરીશ, ચોખ્ખું કહું છું. એટલે આધારિત માર્ક્સ મળશે, હે ને. તમે કામ નહીં કરો તો મતલબ કે તમારું વર્ક તમે પૂરું નહીં કરો તો એમને પાસ કરવામાં ના આવે, સ્વાભાવિક છે. ધ્યાન આપજો. ચાલો હવે આપણે જોઈએ હિસાબી પદ્ધતિના ફાયદા. હિસાબી પદ્ધતિ એ સામાજિક વિજ્ઞાન છે. આ વિજ્ઞાનનો સમગ્ર વિશ્વના ઉપયોગ કરવામાં આવે છે. તેની ઉપયોગિતા જ તેના ફાયદાઓ દર્શાવે છે. હિસાબી પદ્ધતિનો સામાજિક વિજ્ઞાન છે. સમાજમાં એનો ઉપયોગ થાય છે, સમગ્ર જગ્યાએ એનો ઉપયોગ થાય છે, હે ને. રેલવે ક્ષેત્રે, વાણિજ્ય ક્ષેત્રે, વેપાર ક્ષેત્રે, સેવા ક્ષેત્રે, વીમા કંપની, બધા જે વાણિજ્ય ક્ષેત્રો છે, બેન્કિંગ, બધામાં મોટા પ્રમાણમાં આનો ઉપયોગ થાય છે. અને સરકારી ક્ષેત્રમાં તો પણ ખાસ, બરાબર. હવે જો હિસાબી માહિતીની ઉપલબ્ધતા, તમને ખબર છે આ ફાયદા છે. હિસાબી પદ્ધતિ કરી છે, શા માટે ઉપયોગ કરવા જાય છે? હિસાબી પદ્ધતિના મહત્વના ફાયદામાં પહેલું છે, જ્યારે આપણે માહિતી જોઈએ ત્યારે આપણે મળી રહે, હે ને. જ્યારે આપણે કોઈ પણ પ્રશ્ન થાય વ્યવહારોમાં, ભવિષ્યમાં, તો ત્યારે આપણે ભૂતકાળમાં બનાવેલા ચોપડાઓને તપાસી લઈ જઈએ અને એની સમસ્યાનું સોલ્યુશન લાવી શકીએ છીએ. હિસાબી માહિતીની ઉપલબ્ધતા. હવે જો આગળ, ધંધાના માલિક દ્વારા હિસાબી માહિતી તૈયાર કરવામાં આવે છે. આ માહિતી તૈયાર હોય તો માલિક જ્યારે જરૂર હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકે છે, સ્વાભાવિક છે. માલિક દ્વારા હિસાબો તૈયાર કરવામાં આવે છે અને જ્યારે જરૂર પડે ત્યારે એને મેળવવામાં આવે છે. દાખલા તરીકે માલિકને બેંકમાંથી લોન લેવાની હોય તો આ તૈયાર થયેલી હિસાબી માહિતી બેંકમાં રજૂ કરીને પોતાના ધંધાની સ્થિતિ દર્શાવીને લોન પ્રાપ્ત કરી શકે છે. તમને ખબર છે તો આપણે રિટર્ન ભરતા હોય તો આપણે લોન સરળતાથી મળી શકે, કારણ કે એમાં ચોખ્ખું હોય કે ઇન્કમ કેટલી છે અને ઇન્કમ ટેક્સ ઉપર જ આપણે રિટર્ન ભરવાનું હોય, હે ને. તો આપણે જો રોજ દર વર્ષે રિટર્ન ભરતા હોય માર્ચમાં કે આપણી રીતે, હે ને, તો આપને લોન મેળવવામાં શું થાય, ક્યારે કોઈ પ્રશ્ન ઊભા થતા નથી, કારણ કે આપણું બધું એમાં કાયદેસરતા રીતે જ આલેખિત હોયેલું છે. પાકા સર્વે તૈયાર કરવા પડે, આપણે કોઈ પણ પેઢીના રિટર્ન ભરી શકીએ. નફાકારકતા જાણવા, ટુ નો પ્રોફિટેબિલિટી. જો ધંધાના કેટલા લાભ, નો મતલબ કે નો નહીં, નો એટલે કે જાણવા માટે. પ્રોફિટેબિલિટી નફાકારકતા, ધંધામાં કેટલો નફો થયો, કેટલું નુકસાન થયું, આપણે પાકા સર્વે તૈયાર કરી, હિસાબો તૈયાર કરી તો જાણી શકીએ કે નહીં? જાણી શકીએ. એક એનો ફાયદો થયો, લાભ થયો. ધંધામાં કેટલો લાભ થયો છે, કેટલું નુકસાન થયું છે, તે અંગેની માહિતી આ હિસાબી પદ્ધતિ દ્વારા પૂરી પાડવામાં આવે છે. નાનું ખાતા પરથી આ જાણકારી પ્રાપ્ત થાય છે. હવે જો મિત્રો આગળ, નાના ખાતા, નફા નુકસાન ખાતા પરથી નફો છે કે નુકસાન જાણી શકાય છે. 3 ખાતા આવે: વેપાર ખાતું, નફા નુકસાન ખાતાનું પાકું સર્વે. આપણે 11-12માં બેમાં શીખી, અગાઉ દાખલા આવશે. આ થિયરી છે એટલે તમને થોડોક અટપટું લાગશે, પણ અકાઉન્ટના દાખલા આગળ ચાલુ કરશે એટલે આપણે મજા જ આવવા લાગશે. અને ટાઈમ પણ જો એમાં ગણ્યા જ રાખવાનું. હું દાખલા આપું કે ના આપું, હું આપવાનું તો છું જ, પણ દાખલા જ્યારે સ્ટાર્ટ કરીએ એટલે આપણે ગણ્યા જ રાખવાનું ઘરે. તમારો ટાઈમ પણ જાય ને અકાઉન્ટમાં આપણે સારામાં સારા એવા માર્ક્સે પાસ થાય 12માં, બરાબર. અને આમાંથી 100 મેળવી જ શકો તમે. કોઈ માર્ક્સ એક પણ ના કાપી શકે તમારા દાખલાનું પેપર સાચું હોય તો. હવે જો આર્થિક સ્થિતિ જાણો મિત્રો, ટુ નો ફાઇનાન્શિયલ સ્ટેટસ, એટલે કે કંપનીનું સ્ટેટસ જાણવા. કેવી કંપની કઈ રીતે છે, સ્ટેટસ જાણવું મતલબ વોટ્સઅપવાળું સ્ટેટસ નહીં. આપણે વર્તમાનમાં ક્યાં છીએ, ક્યાં શિખર પર છીએ, બરાબર, એ સ્ટેટસ છે, હે ને. કયા ફિલ્ડમાં છે એ પણ સ્ટેટસ છે. હિસાબી મુદતના અંતે ધંધાની જવાબદારીઓનું પ્રમાણ કેટલું છે તે જાણી શકાય છે. ધંધાની જવાબદારી વધુ હોય તો આર્થિક સ્થિતિ નબળી ગણાય અને જવાબદારી ઓછી હોય તો આર્થિક સ્થિતિ સારી ગણાય. આ આર્થિક સ્થિતિ પાકા સર્વે દ્વારા જાણી શકાય છે. મિત્રો, નાણાકીય સ્થિતિ એટલે કે આર્થિક સ્થિતિ જાણવા, તો આપણે હિસાબી મુદતના અંતે એટલે કે હિસાબી વર્ષના અંતે, તમને ખબર છે હિસાબી મુદત ક્યાંથી ક્યારે ચાલુ થાય? તો 1 એપ્રિલથી સ્ટાર્ટ થાય અને 31 માર્ચે હિસાબી એન્ડિંગ હોય. હિસાબી ચોપડાઓ ઓપનિંગ થાય, મતલબ કે ક્લોઝ થાય, એટલે કે ચોપડાઓની બાકી છેલ્લી લેવાની હોય. તો હિસાબી કામકાજ માર્ચના મહિનામાં બહુ વધુ હોય. બેંકની બધા કંપની બધી એના કર્મચારીઓ ક્યારેય ફ્રી ના હોય એ મહિનામાં, તો ત્યારે હિસાબી મુદતના અંતે એટલે કે માર્ચના એન્ડિંગમાં ધંધાની જવાબદારીનું પ્રમાણ કેટલું છે, એટલે કે હિસાબો તૈયાર કરો ત્યારે એના છેલ્લે આપણે જાણી શકીએ કે જવાબદારી કેટલી છે, આપણે કેટલા ગામ પાસેથી કેટલું ઉછીના લીધેલા છે, દેવું કેટલું છે, આપણે દેવાના તો થશે ને, જવાબદારી થશે કે નહીં, બરાબર. તો એ દેવું કેટલું છે તે જાણી શકાય છે.
અને જો આપણે દેવું વધુ હોય, જવાબદારી વધુ હોય તો આપણી આર્થિક સ્થિતિ સારી ગણાય કે નબળી? તો મિત્રો નબળી જ ગણાય, હે ને? દેવું વધુ હોય તો આપણી આર્થિક સ્થિતિ નબળી ગણાય, અને દેવું ઓછું હોય એટલે કે જવાબદારી ઓછી હોય તો આપણે ઉછીના ઓછા લીધા હશે, એવું થયું. એનો અર્થ એ થયો કે આપણે ગામ પાસેથી ઉછીના લીધા નથી, ઓછા લીધા છે. તો એનો મતલબ એ થાય કે આપણી પાસે હતા એટલે નથી લીધા, એટલે કે આપણી આર્થિક સ્થિતિ કેવી છે? સારી. તો આપણે કેના પરથી આ સ્થિતિ જાણી શકીએ? નાણાકીય સ્થિતિ પાસ ઉપરથી, પાકા સરવૈયા ઉપરથી. કરવેરા પ્લાનિંગ, કરવેરાનું આયોજન, ટેક્સ પ્લાનિંગ. તો આપણે હિસાબો તૈયાર કરીને ખબર છે જીએસટી, સી જીએસટી, આઈજીએસટી એ ભરવા જ પડે, એને લાગુ જ પડે. પહેલાં વેટ હતો, હવે જીએસટી ને એસટી આવ્યો, બરાબર? જીએસટી, સી જીએસટી આવ્યો છે. તો આ કરવેરા પ્લાનિંગ આપણે જાણી શકીએ અને અંદાજ પણ મેળવી શકીએ છીએ. જે ટેક્સ આવક આવે એના પરથી આપણે ટેક્સ ભરવાનો થાય. મિત્રો આગળ વાંચું છું. દરેક ધંધાકીય એકમ દ્વારા કરવામાં આવેલી કમાણી અંગે જુદા જુદા સ્વરૂપે કરવેરાની ચૂકવણી કરવાની હોય છે. જુદા જુદા સ્વરૂપે એટલા માટે કે રાજ્ય ટેક્સ અલગ હોય અને કેન્દ્ર સરકારનો ટેક્સ પણ અલગ હોય. તો એ રીતે સી જીએસટી કેન્દ્ર સરકારનો અને જીએસટી છે ગુજરાત સરકારનો લાગુ પડે. અને જીએસટીનું પૂરું નામ શું છે ખબર છે? પાણી પીતો 2 મિનિટ. જીએસટીનું પૂરું નામ શું છે? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો આ છે જીએસટી. તો મિત્રો કરવેરાનું પ્લાનિંગમાં આપણે જાણી શકીએ કેટલું ટેક્સ ભરવાનું છે અને કેટલું બાકી છે. કરવેરાનું પ્રમાણ ધંધાના વ્યવહારોમાં આધારે નક્કી થાય છે. જેટલા વ્યવહારોમાં વધુ પ્રમાણમાં હશે એટલે પ્રોફિટ વધુ હશે, હે ને? તો પ્રોફિટ, નફો વધુ તો આવક વધુ તો ટેક્સ વધુ ભરવાનો, પે કરવાનો. ખ્યાલ આવી જ છે, સ્વાભાવિક છે. તો વ્યવહારનું પ્રમાણ જેમ વધુ તેમ વ્યવહારનું પ્રમાણ, કદ ને ધ્યાનમાં રાખીને આપણે જે તે સમયનો કેટલો વેરો ભરવો પડશે તે આપણે એ બાબત હિસાબોના આધારે જાણી શકીએ છીએ. આ માહિતીના આધારે વર્ષ દરમિયાન ચૂકવવાપાત્ર વેરાઓ અંગે આયોજન પણ કરી શકીએ છીએ. મિત્રો પછી છે ધંધાનું મૂલ્યાંકન, વેલ્યુએશન ઓફ બિઝનેસ, એટલે કે ધંધાની પાઘડી નક્કી કરવી. આ ધંધાનું ચેપ્ટર છે, ધંધાનું મૂલ્યાંકન. એને લગતું આખું 12માં ચેપ્ટર છે, સાવ સહેલું છે, પાઘડી, બરાબર? તો એ ક્યાં કામ આવે? આપણે મૂલ્યાંકન કેમ કરવું જોઈએ? ધંધાનું મૂલ્યાંકન કેવો ધંધો છે એનું, કે પ્રોફિટમાં છે કે લોસમાં છે? તો મતલબ કે એમ કહી રહ્યો કે કહી દો કે પ્રોફિટમાં હોય તો આપણી ધંધાની વેલ્યુ સારી કે નબળી? સારી, બરાબર? અને લોસમાં હોય તો આપણી સ્થિતિ કેવી કહેવાય? નબળી. તો પાઘડીનું મૂલ્ય જ્યારે આપણે ધંધો આપણો મોકાના સ્થાન પર હોય, સારો એવો પ્રોફિટ કરતો હોય અને ક્યારેક વેચવો હોય, સારા એવા નાણાં મળતા હોય તો આપણે એ નાણાંનું મૂલ્યાંકન કરી છે કે આપણી ધંધાની વેલ્યુ કેટલી થશે. મોકાનું સ્થળ છે યા પબ્લિક અવર જવર છે, બરાબર? અને સારો એવો પ્રોફિટ કરે છે તોય આપણે વેચવાનું કે 10 મન થાય, જોકે થાય જ નહીં પણ થાય, અથવા તો વેચવો હોય ધંધો તો આપણે પછી પ્રોફિટ હોય કે નુકસાન કરતો હોય ત્યારે આપણે ધંધો વેચતા હોય ત્યારે આપણે ધંધાનું શું થાય છે? મૂલ્યાંકન થાય છે. એની ગુડવિલ કેવી છે એ જાણવામાં આવે છે. ગુડવિલ મતલબ કે એની વેલ્યુ, એની પાઘડી કેવી છે એ જાણવામાં આવે છે. તો આના ચેપ્ટર આવશે 12માં, બરાબર? પાઘડીનું. વ્યવહારમાં અમુક વખતે માલિક દ્વારા પોતાના ધંધાનું વેચાણ અન્ય વ્યક્તિને કરવામાં આવતું હોય છે. અન્ય વ્યક્તિને પોતાનો ધંધો વેચવામાં આવે છે માલિક દ્વારા. આ સંજોગોમાં ધંધાની વેચાણ કિંમત કેટલી હોવી જોઈએ? એની વેલ્યુ કેટલી હોવી જોઈએ? આ વેચાણ કિંમત નક્કી કરવામાં હિસાબી પદ્ધતિ મદદરૂપ થાય છે, જેને આપણે ભારિત સરાઈસ પદ્ધતિની કહી શકાય. અને પાઘડીનું ચેપ્ટરમાં બધી રીતો આવે છે. ધંધો કેટલો નફાકારક છે, આર્થિક સ્થિતિ કેવી છે તે અંગેની જાણકારી હિસાબી પદ્ધતિ આપે છે. આમ ધંધાના મૂલ્યાંકનમાં હિસાબી પદ્ધતિ મદદરૂપ થાય છે. હવે મિત્રો જોઈ નિર્ણય ઘડતર, ડિસિઝન મેકિંગ. યોગ્ય સમય યોગ્ય નિર્ણય લેવા જરૂરી છે. ધંધાના જુદા જુદા સ્વરૂપો કયા કયા છે? જુદા જુદા. એકલો વેપારી હોય, એકાકી વેપારી, ભાગીદારી પેઢીમાં 2 કે તેથી વધારે વ્યક્તિ હોય, જોઈન થઈને ભાગીદારી પેઢી ચલાવે. આના પર ચેપ્ટર આવશે, બહુ લેન્થી આના ચેપ્ટર આવશે. કંપની દ્વારા પોતાના હિસાબો તૈયાર કરવામાં આવે છે. આ બધા દ્વારા હિસાબો તૈયાર કરવામાં આવે છે અને રિટર્ન ભરવામાં આવે છે. ખાસ કરીને કંપનીના હિસાબોનો ઉપયોગ જુદા જુદા પક્ષકારો, કંપની સાથે સંકળાયેલા વ્યક્તિઓ એ પક્ષકારો કહેવાય. જેમ કે વેપારીઓ, લેણદારો એટલે કે વેપારીઓ, શેરહોલ્ડરો, બરાબર? ઉછીના પૈસે આપણે માલ લીધો હોય તો લેણદારો કહેવાય આપણા. તો એ જુએ તો ખરા ને ક્યારે આપણે ઉછીના આપે? જ્યારે આપણી આર્થિક સ્થિતિ સારી હોય ત્યારે. શેરહોલ્ડરો એટલે કે શેરમાં રોકાણ કરનાર શેરધારક, તો એને શેરમાં રોકાણ કરવું કે નહીં? શેરની વેલ્યુ ડાઉન જાય તો એ રોકાણ કરશે આપણી કંપનીમાં? નહીં કરે. અન્ય રોકાણકારો દ્વારા પોતાના રોકાણ અંગેના નિર્ણયો કોના પરથી લે છે? આપણા તૈયાર કરેલા હિસાબી ચોપડાઓ પરથી. એ લોકોને પણ જાણ થાય છે, કેમ કે આ જે હિસાબી પાકા સરળા છે, વેપાર ખાતું, નાનું ખાતું, પ્રોફિટ એન્ડ લાયબિલિટી ખાતું, જે કહો છો તમે નફા નુકસાન ખાતું,
પ્રોફિટ લોસ ખાતું અને નફા નુકસાન ખાતું, જેને કહીએ આપણે. અને પાકું સરવૈયું એટલે કે વેપાર, નફા નુકસાન અને પાકું સરવૈયું એ ન્યૂઝપેપરમાં છાપવામાં આવે છે. એટલે જાહેર જનતા અને રોકાણકારો બધા જ હોઈ શકે અને રોકાણ કરવું કે નહીં તે અંગે નિર્ણય લઈ શકે. એટલે કે હિસાબી પદ્ધતિ નિર્ણય ઘડતરમાં પણ આપણે ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. પછી જુઓ મિત્રો, પુરાવા તરીકે એસ એન એવિડન્સ. હવે પુરાવા તરીકે એટલે કે આપણે જ્યારે કંઈ ભવિષ્યમાં આપણે ચોપડા લખ્યા તો લેખિતમાં જોઈ એન્ટ્રી, તો ભવિષ્યમાં કંઈ પ્રશ્ન કે દખલ અંદાજા ઊભા થાય તો ત્યારે આપણે શું કરીએ છીએ, ત્યારે આપણે શું કરી શકીએ, પ્રશ્ન ઊભા થાય તો આપણા ચોપડામાં લેખિત બાબત હોય તો આપણે એને જણાવી શકીએ કે આ ગલત છે, હે ને? તો સ્વાભાવિક છે. હિસાબોની રચના હિસાબી પદ્ધતિના નિયમો અને સિદ્ધાંતોના આધારે થાય છે. તેથી આ રીતે તૈયાર થયેલા હિસાબોને વિશ્વસનીય ગણવામાં આવે છે. અવિશ્વસનીયતાના ગુણના કારણે કોઈપણ વિવાદ વખતે આ હિસાબો પુરાવાની ગરજ સારે છે. જુઓ, પુરાવા તરીકે હિસાબો તૈયાર થયેલા હોવાથી આપણે વિશ્વસનીય ગણાય કે નહીં? ગણાય જ નહીં. આપણે બિલ ઉપરથી તો હિસાબો તૈયાર કર્યા, આમનો લખી હોય, ડિટેલ લખી હોય, આ આંકડાઓ લખ્યા હોય, આ વિશ્વસનીયતાના ગુણના કારણે જ આપણે કોઈ પણ વિવાદ વખતે એટલે કે ભવિષ્યમાં કોઈ પ્રશ્ન બતાય, આપણે કોઈને ઉછીના માલે દીધા હોય ને દેવામાં એ આપણું નાણાંનું બૂચ મારી જાય, બરાબર, અને દે જ નહીં, બરાબર, તો આપણા પૈસા એ ડૂબી જાય ને ઘાલતા જ કહેવાય. તો આવા વખતે આપણે પ્રશ્ન થાય તો એના કરતાં આપણા ચોપડા લખેલા હોય તો આપણે એને લીગલ એક્શન લઈ શકીએ એની પર લીગલી, હે ને? આ હિસાબો પુરાવા આપણા તરીકે એને પુરાવા તરીકે આપણે પ્રૂફ તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ. એટલે કે હિસાબો પુરાવાની ગરજ સારે છે. દાખલા તરીકે ભાગીદારી પેઢીના ભાગીદારો વચ્ચે હિસાબોના સંદર્ભમાં કોઈ પણ વિવાદ ઊભો થયો હોય ત્યારે ન્યાયના હેતુસર આ પદ્ધતિ આ હિસાબોના પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય. તમને ખબર છે, ભાગીદારી પેઢી તરીકે બે કે જેથી વ્યક્તિઓ જોડાય, પછી એમાં દફા થાય પછી બંને સારો હોય કે ભાઈ હોય કે કોઈ પણ હોય કે કોઈ અન્ય વ્યક્તિઓ, એમાં દખલ થતા જ હોય. કારણ શું? તો કે ભાગીદારી પેઢીમાં ભાઈ હોય તો પ્રશ્ન ના થાય જો સમજતા હોય તો, બાકીમાં તો થાય, મિત્ર હોય તો મિત્રમાંય થાય. તો ભાગીદારી પેઢીમાં ભાગીદારો વચ્ચે કોઈ પણ ધંધો ચાલુ કરવામાં આવે છે ત્યારે હિસાબોને લગતા કોઈ ગોટાળા થાય તો આપણે લખિતમાં જે હિસાબો રજૂ કર્યા છે એમાં આપણા પુરાવા તરીકેનો ઉપયોગ કરી શકીએ. આ ઉદાહરણ આપ્યું. ગ્રાહકો પણ આવું કરી શકે, આપણા માલ ખરીદી ઉધારી પર બૂચ મારી જાય તો આપણે એને મતલબ કે દઈએ નહીં, બરાબર, આપણે ડાબલામાં ઉતારી જાય બોટલમાં, તો એ ખોટું છે. તો આપણે પુરાવા તરીકે એને ઉપયોગ લઈ શકીએ છીએ. જો મિત્રો, હવે જોઈએ ભૂતકાળની કામગીરી સાથે તુલના. હિસાબો એટલે ભૂતકાળની કામગીરી. કે આપણે 2020ના હિસાબો તૈયાર કરતા હોય તો આપણે 2019ના હિસાબો ની સાથે તુલના કરી શકીએ કે 2019માં લોસ હતો તો 2020માં પ્રોફિટ છે કે શું, એમ. એટલે ભૂતકાળની કામગીરી છે એની સાથે આપણે તુલના કરી શકીએ છીએ, કમ્પેરિઝન કરી શકીએ છીએ, બરાબર. ઇંગ્લિશમાં એમ કહેવાય કે કમ્પેરિઝન વિથ પાસ્ટ ઓપરેશન્સ. ભૂતકાળની કામગીરી સાથે તુલના. હિસાબો એટલે હિસાબી પદ્ધતિના નિયમો અને સિદ્ધાંતોમાં ફેરફાર થતા નથી. આ શું કહે છે? હિસાબો એટલે હિસાબી પદ્ધતિના નિયમો અને સિદ્ધાંતોમાં ફેરફાર થતા નથી. આ કારણસર ધંધામાં વર્તમાન કામગીરી એટલે કે નફાકારકતા કે આર્થિક સ્થિતિને ભૂતકાળની કામગીરી સાથે સરખામણી કરીને ધંધાના વિકાસ અંગેની જાણકારી હાંસલ કરી શકાય છે. જો વિકાસ ન થયો હોય અને અપેક્ષા કરતાં ઓછો હોય, એટલે કે ગયા વર્ષે વિકાસ થયો હોય ને આ વખતે ના હોય, એટલે અપેક્ષા કરતાં ઓછો થયો હોય, તો ભવિષ્યમાં તે મેળવવા અંગેનું પ્લાનિંગ કેવી રીતે કરવું તે આપણે હિસાબો, ગયા વખતના હિસાબોને આપણા આ વખતના વર્તમાન હિસાબો સાથે જોઈ તુલના કરીને પ્લાનિંગ કરી શકીએ કે આગળ હવે શું કરવું, કેવો નિર્ણય લઈ શકાય. ધંધો બંધ કરવો કે શું? કારણ કે 5-6 વર્ષ કે 10 વર્ષથી લોસમાં જતો તો ધંધો બંધ કરવો સ્વાભાવિક છે, કરવો જ જોઈએ એવો નિર્ણય લઈ શકીએ. કેના ઉપરથી નિર્ણય લઈ શકીએ? જ્યારે આપણે 10 વર્ષના છેલ્લા આપણે ચોપડાઓ તૈયાર કરેલા હોય તો, હિસાબો તૈયાર કરેલા હોય તો, અને ઉપરાંત હરીફોના હિસાબો સાથે પણ આપણે તુલના કરી શકીએ છીએ. હવે જોઈએ નૈતિક અંકુશ. આ ફાયદા બધા લોકોના છે, પાકા કરવાના છે ફરજિયાત હો, કેમ કે હું ભોગાડતો નથી. જોજો, એક મુદ્દાને સમજાવીને જાઉં છું, ધ્યાન રાખજો. નૈતિક અંકુશ, મોરલ કંટ્રોલ. હવે હિસાબો લખવા છે તો એમાં ગોટાળા કરે છે અને ભૂલથી થાય, સ્વાભાવિક છે, માનવો છે તો ભૂલ થાય, હિસાબો કરે એ ભૂલ થાય પહેલે શરૂઆતમાં, પછી ન થાય છે. પણ પછી શું કરે છે? સરકારને ટેક્સ ઓછો ભરવા આપણે પ્રોફિટ કેવો દેખાડી, નફો કેવો દેખાડી છે? ઓછો દેખાડી છે. તો અહીંયા નૈતિકતા રહી ન રહી? જોખમાણી. હિસાબો પ્રામાણિકતાપૂર્વક, નૈતિકતાપૂર્વક લખાયેલા હોવા જોઈએ.
નૈતિક અંકુશ મોરલ કંટ્રોલ. હિસાબો લખવામાં આવે છે તે પુરાવા તરીકે ઉપયોગમાં લેવાય છે કે તે કર્મચારીઓ દ્વારા કોઈપણ પ્રકારની નાણાકીય ઉચાપત કરવા અંગેનો અવકાશ ઘટે છે. કર્મચારીઓ કોઈ પણ નાણાં પોતાની જેબમાં ભરી શકતા નથી, બરાબર, હિસાબો લખતી વખતે કે નાણાં મેળવતી વખતે. કારણ કે કર્મચારીઓ કામ કરતા હોય, નાણાં વિભાગમાં કામ કરતા હોય, તો આ વખતે નાણાકીય કર્મચારીઓમાંથી પટકી મારી લે, ખિસ્સામાં નાખી લે, એવું થાય. પણ આપણે નૈતિકતાપૂર્વક હિસાબો રાખતા હોય, કેટલા વ્યવહાર થયા છે એની પર અંદાજો લગાવી કે આટલા વ્યવહાર થયા છે તો આના આટલા જ નાણાં હોવા જોઈએ, બાકીના ક્યાં. તો આ બધી બાબતો પછી પકડાઈને આપણે નીચું જોવાનું થાય, એવું ન કરાય. પ્લસમાં પણ આ મુદ્દો જ નથી, ચોરી કરાય જ નહીં. નાણાકીય ઉચાપત કર્મચારીઓ કરતા હોય ક્યારેક તો એ ઘટે છે, કારણ કે નૈતિકતા જળવાય અને હિસાબો તૈયાર થાય છે ચોક્કસતા પણ હોય. એટલા માટે હિસાબી પદ્ધતિ પણ કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખવામાં સહાયભૂત થાય છે, એટલે કે સહાય પૂરી પાડે છે. કારણ કે ખબર છે હિસાબો તૈયાર કરશે એટલે ખબર પડી જશે, પકડાઈ જશે કર્મચારીને, એમ થશે એટલે ચોરી કરતાં અટકાશે, ખોટું કરતાં અટકાશે. હવે જોઈએ સુધારાત્મક પગલાં. ભૂલ જણાય તો સુધારો કરવાનો. વ્યવહારમાં ઘણી વખત ધંધાના માલિકો કે સંચાલકો ધંધાના માલિકો કે સંચાલકો દ્વારા ભૂતકાળમાં એવા નિર્ણય લેવાયા હોય જેના કારણે નુકસાન થયું હોય. આ નિર્ણયોની અસર હિસાબોમાં પ્રતિબિંબિત થતી હોય છે. આ પ્રકારની ભૂલ ફરીથી ન થાય તે અંગેની કાળજી રાખવામાં આવે છે અથવા તે અંગે સુધારાત્મક પગલાં લેવામાં આવે છે. મિત્રો, વ્યવહારમાં ઘણી વખત ધંધાના માલિકો કે સંચાલકો દ્વારા ભૂતકાળમાં એવા નિર્ણય લેવાયા છે કે જેના કારણે નુકસાન થયું હોય અને એના કારણે પાછા એને રિપીટ ના થાય, પ્રતિબિંબિત આપણા હિસાબોમાં એ ચોખ્ખું દેખાતું હોય કે આપણી ભૂલ જ છે, તો એ ભૂલોને ફરી ન થાય એના માટે તેને હિસાબો રાખવા જોઈએ. સામાજિક વિજ્ઞાનમાં અંગ તરીકે હિસાબી પદ્ધતિ પોતાનું અલગ સ્થાન ધરાવે છે. હિસાબી પદ્ધતિ અગાઉ જણાવ્યા પ્રમાણે પોતાના નિયમો અને સિદ્ધાંતો આધારે કામગીરી બજાવે છે. સમાજમાં થતા પરિવર્તનને કારણે અથવા નિયમો કે સિદ્ધાંતોના નક્કી કરેલા ગુણોના કારણે અમુક પ્રકારની મર્યાદાઓનું સર્જન પણ થતું હોય છે. હિસાબી પદ્ધતિ પણ અમુક મર્યાદાઓ ધરાવે છે, જેની ચર્ચા આપણે પછીના લેક્ચરમાં કરીશું. હવે આ મિત્રો એક વખત લખજો, તમને સમજાઈ ગયું હશે ને સમજાઈ જવું જ જોઈએ, બરાબર. કદાચ તો સમજાઈ ગયું, ન સમજાય તો પાછું જોજો અને પ્રશ્ન તો આગળ કરજો, બરાબર. ચાલો, ગુડ બાય. અને એક વખત લખજો હોમવર્કમાં ફરજિયાત. આ એક વખત લખવાનું છે હિસાબી પદ્ધતિના ફાયદાના. પાકું તો કડોકડ આ મુદ્દા કરવાના છે. એમાં શું આવે ડિટેલ તમને આવડવી જોઈએ, થોડી ઘણી પણ આવડી જવું જોઈએ, બરાબર. આ મુદ્દા છે ને, આ બધા મુદ્દા એ પાકા કરવાના. ડિટેલ તો તમે લખી શકો પરફેક્ટ, બરાબર. મુદ્દા એમ હોય તો 5 વખત ખાલી આ મુદ્દા લખજો, આ મુદ્દા 5 વખત, પછી એક વખત આ ડિટેલ સહિત લખજો એટલે આવડી જાય. ચાલો, ગુડ બાય. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો મિત્રો.